وَلَوْ شَاءَ اللَّهُ لَجَعَلَكُمْ أُمَّةً وَاحِدَةً وَلَكِن يُضِلُّ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ وَلَتُسْأَلُنَّ عَمَّا كُنتُمْ تَعْمَلُونَ. અને જો અલ્લાહ ચાહત તો તમને એક જ ઉમ્મત બનાવી દેત, પરંતુ તે જેને ચાહે છે ગુમરાહ કરે છે, તેના હાલ ઉપર મૂકી દે છે, અને જેને ચાહે છે તેની હિદાયત કરે છે, અને તમે જે કાંઈ કરતા હતા તેના સંબંધમાં તમને જરૂર પૂછવામાં આવશે. તફસીર. આ વાત ધર્મનો પ્રચાર કરનારાઓને સંબોધીને કહેવામાં આવી છે કે જો બીજા ધર્મોને બળજબરીથી ખતમ કરીને બધા લોકોને એક જ ધર્મ પર લાવવાનું હોત તો આ કામ અલ્લાહ માટે બહુ સહેલું હતું. આ માટે અલ્લાહને ગેરકાયદેસર અને ખોટા ઉપાયો અપનાવનારા અજ્ઞાની અને જાહિલ લોકોથી મદદની કંઈ જરૂર નથી. પરંતુ અલ્લાહ તાલાએ હિદાયત માટે એક એવો વ્યવસ્થિત અને બિનજબરી જબરદસ્તી વગર નકશો બનાવ્યો છે કે જેમાં કેટલાક લોકો પોતાની ઈચ્છાથી ભટકાવાનો રસ્તો પસંદ કરે છે. અલ્લાહ તેમને બળજબરીથી રોકતો નથી, પરંતુ તેમની પસંદ પર છોડી દે છે. આ જ અર્થને અલ્લાહ આ શબ્દોમાં સમજાવે છે: અલ્લાહ જેને ઈચ્છે તેને ગુમરાહ થવા દે છે. યાદ રાખવું જોઈએ કે ગેરકાયદેસર અને ખોટા સાધનો દ્વારા હકનો પ્રચાર કરવો હકને ખરાબ કરવાનો એક રસ્તો છે. જ્યારે વાયદો તોડવો, મક્કારી કરવી, છેતરપિંડી અને ખોટા આરોપો જેવી બાતિલ અને અમાનવીય રીતો અપનાવવામાં આવે ત્યારે પ્રશ્ન થાય છે કે એ કયો હક છે જેને આ અજ્ઞાની લોકો જીવંત કરવા માગે છે. અલ્લાહ તાલા દરેક માનવીને જન્મથી જ સત્ય તરફ અને હિદાયત તરફ વળવાની સમજ આપે છે, પરંતુ માનવી પાસે પસંદ કરવાની આઝાદી છે. એ કારણે લોકો બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક જૂથ એવું છે જે પોતાની અકલ અને ફિતરતના વિરોધમાં ખોટો માર્ગ પસંદ કરે છે, ગુનાહમાં અડગ રહે છે અને તૌબા નથી કરતા. આવા લોકોને અલ્લાહ તેમના હાલ પર છોડી દે છે, એટલે તેઓ વધુ ભટકતા જાય છે. બીજું જૂથ એવું છે જે સત્ય, ફિતરત અને અલ્લાહની પેરવીના માર્ગને પસંદ કરે છે. આવા લોકોને અલ્લાહ પોતાની મદદ અને હિદાયત આપે છે. અથવા એમ સમજો કે અલ્લાહની હિદાયત કે ગુમરાહી માનવીના પોતાના પસંદગી પછી આવે છે. સરળ ઉદાહરણ: જેમ એક શિક્ષકનો હેતુ બધા વિદ્યાર્થીઓને ભણાવવાનો હોય છે. જે વિદ્યાર્થી મહેનત કરે છે તેને શિક્ષક વધારે ધ્યાન આપે છે, અને જે વિદ્યાર્થી આળસ કરે છે, રમવા અને ફરવામાં ધ્યાન દે છે અને શરારતી હોય છે, શિક્ષક તેના હાલ પર છોડી દે છે. મહત્વની વાત: જો માનવી પાસે પસંદગી ન હોત તો અલ્લાહ અંતમાં એમ ન કહેત કે તમારા કામોની પૂછપરછ કરવામાં આવશે, કારણ કે જેને જબરદસ્તીથી કામ કરાવવામાં આવે તેને સવાલ કરવામાં આવતો નથી. અતઃ અલ્લાહનો સવાલ કરવો એ માનવીની આઝાદ ઈચ્છાનો પુરાવો છે. પૈગામ: અલ્લાહ તાલા પાસે લોકો પર જબરદસ્તી કરવાનો પૂરો અધિકાર છે, પરંતુ તેની સુન્નત અને નિયમ એ છે કે માનવીને આઝાદ રાખે. માનવીને પોતાના અકીદા અને જીવનના માર્ગ પસંદ કરવાની સંપૂર્ણ આઝાદી આપવામાં આવી છે. કયામતના દિવસે થનારી પૂછપરછ અને હિસાબને ગંભીરતાથી લેવી જોઈએ. માનવીના દરેક કામ વિશે પૂછપરછ થશે. નાના હોય કે મોટા, કશું પણ છુપાયેલું નહીં રહે.